એમએસ યુનિવર્સિટી ખાતે રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. ભારત વિકાસ પરિષદ અલકાપુરી શાખા વડોદરા દ્વારા વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રીય ચારિત્ર્યની ભાવના વિકસે તે ઉદ્દેશ્યથી આજરોજ સીસી મહેતા ઓડિટોરિયમ એમએસ યુનિવર્સિટી ખાતે રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરા શહેરની વિવિધ શાળાઓની 19 ટીમોએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો થાય અને રાષ્ટ્રભક્તિનો આ સંદેશ વધુ લોકો સુધી પહોંચે તે માટે આ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હિતેશભાઈ અગ્રવાલ, ભરતભાઈ ચૌહાણ, પ્રમુખ રતનલાલ વર્મા, સેક્રેટરી પાર્થ શાહ, પ્રાંત સેક્રેટરી કૌસ્તુક પરીખ ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર. ભારત વિકાસ પરિષદ એ એક સેવાકીય બિન રાજકીય સંસ્થા છે અને આ સંસ્થામાં દર વર્ષે નેશનલ ગ્રુપ સોંગ કોમ્પિટિશન એટલે કે રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. આ સ્પર્ધામાં દેશભરથી 50,000થી વધુ સ્કૂલના છાત્રો ભાગ લે છે અને કુલ મળીને લગભગ 5 લાખ વિદ્યાર્થીઓ આમાં ભાગ લે છે. અને આ જે કોમ્પિટિશન થાય છે એનો ઉદ્દેશ્ય એ છે કે સ્કૂલના છાત્રોમાં દેશભક્તિ, દેશપ્રેમની ભાવના એ જાગૃત રહે અને દેશદાહ વધે. તો આજે આ સંસ્થાનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે અને આમાં લગભગ 19 ટીમોએ ભાગ લીધો છે. વિવિધ સ્કૂલો જેમ કે નવરત્ન સ્કૂલ, ડીઆર અમીન, તેજસ વિદ્યાલય અને બીજી અન્ય શાળાઓના વિદ્યાર્થીઓ આમાં ભાગ લીધો છે.